દેહીએ તુમડી પણ ભૂલી ગયો નિજગર. નિજગર કોને કહેવાય? નિજર તમે પોતે શ્વાસ એનું ઘર જાય આત્મા. હા એનું ઘર છે. કારણ કે આત્મા આખા વિશ્વમાં એક જ છે અને બધાના આત્મામાંથી જ શ્વાસ આવે છે અને શ્વાસના આધારે બધા જીવ જીવે છે. સારું આટલી જ ઓળખાણ કરવાની છે. આ આત્માના જીવ. એક અડધું અમુક બગડે આ નીકળે. શ્વાસ એટલે જીવ સ્વાચ્યો છે. આ શ્વાસ અત્યારે બંધ થાય તો આ જીવ છે. જીવ કોઈ પદાર્થ જ નથી, જીવ હવા જ છે. પણ હાલે એટલે ઈશ્વર કીધો અને ઓલું બંધન છે એટલે જીવ કીધું. છે બે એક ના એક. આ 190 માનો ખુલાસો છે. હાલો હાલો આગળ હાલો. સંસાર રૂપી મહાસમુદ્રમાં કોઈ છૂટે છેડે ફરે. કાઢી નાખો કાંકરા તો તરત તુંબડી તરે. તુંબડી તરે. કાંકરા એટલે વાસના કાઢી નાખો એટલે તરત તુંબડી તરે. આ જન્મ મરણ જીવને મટી જાય. જીવ આપણે સિદ્ધ નહીં. જીવ ગુણનું પદાર્થ છે. તમે તો અખંડાનંદ છો, આત્મા છો. બસ આમાં છૂટતા રે. આ ગેપ છે એ જ આત્મા છે. એમાંથી આપણે શ્વાસ આવે છે. આ શ્વાસ પીવી ગયો આપણે કોઈ નથી. આપણે મારું કરી બધું આવીને રહેવાનું છે, આવીને રહે છે. પણ જેટલું ભજન જીવ હોય છે એ તમારી પૂર્વની કમાણી છે. તો એવા ઠેકાણે કદાચ જન્મ લેવો પડે એવા ઠેકાણે અવતાર આવે કે આ ફરી આ બધું પાછું ફરી મળે આપણે. પાછું શરીર માણસ હા હા નકે માણસ ઘોડાનું કૂતરાનું મળે તો એટલે ભજન જેવા કરવાનો છે. શ્વાસ એ જન્મનો આપણો ધણી છે. એક જન્મનો ને બધા જીવનો એક જ માલિક છે. આખી સૃષ્ટિમાં કેટલા જીવ છે? કોઈ પાર નો આવે, ગણાય નહીં. અપાર 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 અગમ ને અપાર. અગમ એટલે જેને ગમતો પડે એટલે રામાપીરે હરજીને કીધું કે હરજી તારે ભક્તિ કરવી હોય અગમ ભેદ જાણો. અગમ એટલે જેને ગમ ન પડે અગમ ભેદ છે. ગમ ન પડે એ જ અગમ, એ જ આત્મા. આત્માનું જ ધ્યાન રાખવાનું. બીજું કાંઈ આપણે બીજો વિચાર ના ચાલતો ને એટલું જ ધ્યાન રાખવાનું, બોલવાનું નહીં. એટલે તમે સુખતા શ્વાસ આપણે હકવતા નથી, હાલે. ભજન થઈ જ રહ્યું છે. હે ભજન થઈ જ રહ્યું છે. ખાલી આપણે સુખતા યાદ રાખવાની. પણ વિચાર આપણા છે ને એ બીજો લઈ જાય એટલે વાસના કહેવાય. ત્રણ ગુણની બની તુંબડી ને 5 તત્વના પાન. 5 તત્વનો દેહ છે. 3 ગુણ ને તુંબડી બની. રજોગુણ સત્વગુણ નો તમો. રજોગુણ નારીનો છે, સત્વગુણ નરનો છે. જીવ છે તમો ગુણ છે. જીમાં હું કરે. હું ને મારું હૃદય નહીં. હું એટલે જીવ નહીં તો જીવ નો તો મને ન હોય. જીવ રહ્યો એ જ મન. આપણે મનની હારી હારી ને મનની જીતે જીત. સોહમ વેલે રહી છે ચોટી તૂટે સવાર કે સાંજ. સોમ એટલે શ્વાસ હારે. શ્વાસ હારે આપણે બધાને ચૂમડી સોટી છે. આ જીવ રહ્યો બધા સોમ વેલે સોટ્યા છે. કોઈ બીજો છે નહીં. હવે શું કહે છે? તૂટતી વેળાએ તપાસ રાખજો પડે કર્મની છાપ. તો આ બધા કર્મને હાજર બધા જીવ એટલે કર્મને સાપ પડે. કોઈલા ભાઈ આવા હતા મારે ગયા હતા મણિયામાં વાતો કરે સાચી વાત કે આ ઓલા લઈ ગયો તો ઓલું થયું તું લાભ થયું તું. બધી છેલ્લી કહાણી તો કે જગત તો ભાળે એવું ભાગે એટલે જગત ઈસો છે અને આપણે દેહ દીવો છે. તો દીવો કર્યા વિના થાય તો આ બધા દીવા બનાવ્યા છે આપણે. હવે આનો ખોરાસો 190 છે. પૂરું થઈ ગયું ને? ના એ રો એક તુંબડે ભીખ મંગાય છે, એકે જપાય છે જાપ. જાપ જે મેરા જાપ છે તો તુમડો એટલે શરીર. શરીર અને મેં ભીખે માંગતા હોય એમાં એ જ આત્મા છે ને એમાં આપણામાં એ જ છે. તો જેને પરમાત્માના ગુણ ગાયા છે એને પછી એવું મોડું થાય છે શરીર મળે. એને કોઈ બીજા વિચાર ખોટા વિચાર કરીને કઈ નો કલ્પના આવે ને કાઢી નાખવાની. કલ્પના કાર્ય બરોબર કરી નાખવાનું પણ વિચાર નહીં કરવાના. ભૂખ લાગી ખાઈ લેવાનું, ખાઈ લો ભૂખ મટી જાય. તો આ બધું એમ જ છે. નો કોઈ વિચાર આવે કોઈ કાર્ય કરવાનું. સ્વામી ફૂલકરજીના ચરણ પ્રતાપે આ તન તુંબડી જોડી. દાસ સૌ કહે અદલ ભરોસે ત્યારે તરત નાખશે તોડી. આ ભરાય જારો ટાઈમ થાય એટલે તૂટી જ જવા દેશે. નાટ તૂટી ગયો એટલે શ્વાસ વિયો ગયો. એટલે કે બંધનમાં છે એટલે આવે છે ને જાય છે. અહીંથી આવે તો શ્વાસ બહાર નીકળે છે. એથી બે તો શ્વાસ બાજમાં જાય છે. શ્વાસ હારે જ બધાના જીવને આધાર છે. આત્મા તો આવતો નથી, જાતો નથી. તો દેહ આવ્યો છે, આત્મા નથી આવ્યો. દેહ ઉગ્યો છે, આત્મા નથી ઉગ્યો. સૂર્ય ઉગતો નથી, આ દેહ ઉગે છે. એટલે ઝાડું ઉગે છે. આ કલ્પવૃક્ષ ઝાડવું છે. આપણો દેહ રહ્યો એ કલ્પવૃક્ષ ઝાડ છે. કલ્પના આપણે જ ઊભું પીડ્યો છે. 190 પાનામ છે કાંટો.